હેલો બાળકો, કેમ છો? વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. મારું નામ પ્રિતેશ સર છે. હું તમને ફિઝિક્સ ભણાવું છું. આપણે પહેલું અને બીજો લેસન કમ્પ્લીટ કરી દીધો છે. આપણો આ ત્રીજો લેસન ચાલે છે અને ફિઝિક્સમાં ત્રીજા લેસનમાં પણ આજે બાકીની થિયરીઓ આજે પતી જવાની છે. ઓકે, આના પછીના લેક્ચરથી આપણે ઉદાહરણ અથવા તો સ્વાધ્યાયના દાખલા શરૂ કરીશું. હજી સુધી તમે જો સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સૌથી પહેલાં તો સબસ્ક્રાઇબ કરો કે મારો જેવો નવો વિડીયો આવે તરત જ તમારી પાસે પહોંચી જાય અને તમે તમારા સર્કલમાં મિત્ર વર્તુળમાં પણ આ વિડીયોને શેર કરો અને એમને પણ સબસ્ક્રાઇબ કરાવો. ઓકે, બીજી વાત, આ જે બી મારી હેન્ડ રિટન નોટ્સ છે એ તમારે લખવાની કંઈ જરૂર નથી, એ પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. ઓકે, અને આગળના વિડીયો તમારે જોવાના બાકી હોય તે પણ પ્લેલિસ્ટમાં મૂકેલા છે, તેમાંથી તમે જોઈ શકો છો. ઓકે, તો આજે બહુ જ અગત્યનો મુદ્દો છે. કિર્ચોફનો પ્રથમ નિયમ લખો અને સમજાવો, 2 માર્કમાં પૂછાય. તો કોઈ પણ જંકશન આગળ આવતા પ્રવાહોનો સરવાળો, આવતા પ્રવાહો, જો આ જંકશન O છે, અહીં I3 અને I4 એ આવતા પ્રવાહો છે, જ્યારે I1 I2 અને I5 જતા પ્રવાહો છે, એનાથી દૂર જતા. આ એના તરફ જંકશન તરફ આવતા પ્રવાહો છે, આ જંકશનથી દૂર તરફ જતા પ્રવાહો છે. તો અહીં શું કહે છે? કોઈ પણ જંકશન આગળ આવતા પ્રવાહોનો સરવાળો એ તે જ જંકશન પાસેથી બહાર નીકળતા પ્રવાહોના બૈજિક સરવાળા બરાબર હોય છે, જેને કિર્ચોફનો પ્રથમ નિયમ કહે છે. જંકશન એટલે શું? જ્યાંથી શાખાઓ રચાતી હોય. અહીંથી જુઓ, અહીંથી 5 માર્ગ બને છે, અથવા એવું કહેવાય 5 રસ્તા પડે છે, અથવા 5 શાખાઓ રચાય છે, તો એ વચ્ચેના પોઈન્ટને શું કહેવાશે? જંકશન. ઓકે, જેમ કે આપણે ચોતરો હોય છે, 4 રસ્તાઓ, તો એ વચ્ચે જે 4 રસ્તાઓની વચ્ચેનો પોઈન્ટ હોય એને જંકશન કહેવાય, ત્યાંથી 4 શાખાઓ પડે છે. એવી રીતે અહીંયા ગાડી જે બિંદુથી શાખાઓ રચાતી હોય એ બિંદુને જંકશન કહેવાય, અને જંકશન તરફ આવતા પ્રવાહોનો સરવાળો એ જંકશનથી દૂર જતા પ્રવાહોના બૈજિક સરવાળા બરાબર હોય છે. આ નિયમ છે. આવતા પ્રવાહો, જંકશન તરફ આવતા પ્રવાહોનો સરવાળો એ જંકશનથી દૂર જતા પ્રવાહોના બૈજિક સરવાળા બરાબર હોય છે, જેને કિર્ચોફનો પ્રથમ નિયમ કહે છે. અહીં આકૃતિ દોરવાની અને એ પ્રમાણે જો અહીં જંકશન O પાસે કિર્ચોફના પ્રથમ નિયમ મુજબ, તો ચલો આવતા પ્રવાહો કયા છે? I3 અને I4. તો I3 ને I4 નો સરવાળો એ કોના બરાબર હોય છે? દૂર જતા પ્રવાહો. દૂર જતા પ્રવાહો કયા છે? જો બહાર તરફ જતા પ્રવાહો I1 I2 I5. તો I1 I2 અને I5 ના બૈજિક સરવાળા જેટલું. જો બૈજિક સરવાળો એટલે અદિશ સરવાળો, બરાબર છે. તો આ આવતા પ્રવાહોનો સરવાળો અને આ જતા પ્રવાહોનો સરવાળો બંને સમાન થાય છે, જેને કિર્ચોફનો પહેલો નિયમ અથવા એને જંકશનનો નિયમ, કિર્ચોફનો જંકશનનો નિયમ લખીને સમજાવો તો પણ આ જ તમારે થાય. સિમ્પલ છે, સહેલો છે, પૂછાય તો 2 માર્ક જવા જોઈએ નહીં. અગત્યનો તો કહેવાય જ, મારે તેને IMP તો લખવું જ પડે. તો સર અહીં આગળ એને IMP લખી દે છે, સહેજ ઘટા અક્ષરે લખીએ અને દેખાય એવું તે IMP. ઓકે, તો આ પ્રશ્ન તમારે સરસ રીતે તૈયાર કરવાનો છે. ત્યાર પછીનો પ્રશ્ન લઈએ આપણે. કિર્ચોફનો બીજો નિયમ લખીને સમજાવો. તો બીજા નિયમ પહેલા તમારે પહેલા તો આવો એક પરિપથ લેવાનો. પરિપથ તમને અહીં આ આકૃતિ તમને NCERT ની અંદર આપેલી છે, પણ જરૂરી નથી કે આવો જ પરિપથ લેવો. કોઈ પણ બંધ પરિપથ લેવાનો અને એમાં કિર્ચોફના બીજા નિયમને લાગુ પાડવાનો. આપણે ચોપડીની આકૃતિ લીધી છે. ચોપડીમાં આપણને અહીં આગળ કેવું વાલ્યું છે? અહીં જંકશન A છે. જંકશન એમાંથી 2 પ્રવાહો નીકળે છે, I1 અને I2, અને જંકશનમાં આવે છે કયો? I3. એટલે I3 કોના બરાબર હોય? I1 પ્લસ I2 ના બરાબર હોય. આ શું થયો? જંકશનનો પહેલો નિયમ થયો. જો કે અત્યારે જંકશનના પહેલા નિયમની ચર્ચા નથી કરવાની, આ તો જોડે જોડે સમજાવ્યું, ચોપડીમાં લખેલું છે તો તમને ખ્યાલ આવે એટલા માટે.
આપણે જંક્શનના પહેલા નિયમની વાત પતી ગઈ. હવે આપણે અહીં આગળ ટૂંકમાં આકૃતિ આપેલી છે, બરાબર. તમારે આ આકૃતિ દોરવામાં, પરિપથ દોરવામાં બહુ વાર લગાડવાની નહીં. હવે સપોઝ આ 3 માર્કનો પ્રશ્ન હોય તો મેક્સિમમ તમે 6 મિનિટ લઈ શકો. હવે ઘણા લોકો તો આકૃતિ દોરવામાં જ 5 મિનિટ બગાડી કાઢે છે અને પછી 5 મિનિટનું લખાણ લખે, તો 10 મિનિટ થઈ ગઈ. એનો મતલબ પાછળનું પેપર તમને આવડતું હશે તો પણ છૂટી જવાનું છે. એટલે આવું કોઈ પણ બંધ પરિપથ લઈ શકાય, મૂલ્યો પણ ગમે તે લઈ શકાય, પ્રવાહની દિશા પણ તમે ગમે તે આપી શકો. ખાલી એટલું ધ્યાનમાં રાખવાનું કે આ બેટરીના ધન છેડામાંથી પ્રવાહ નીકળતો હોય અને ઋણ માર્ગે અહીંથી નીકળે છે અને ઋણ માર્ગે પાછો આવતો હોય. અહીં બીજી બેટરી દર્શાવેલી છે. જો બેટરીના ધન માર્ગે પ્રવાહ નીકળ્યો છે, ખ્યાલ આવી ગયો. ટૂંકમાં તમારે આ બંધ, બીજું અવરોધ તમે ગમે તે અવરોધના મૂલ્યો ગોખવાની જરૂર નથી. આ અવરોધના મૂલ્યો તમે ગમે તે લઈ શકો છો. અહીં આગળ આ જે બે બેટરીના વોલ્ટેજ છે, અહીં 45 વોલ્ટ ને 80 વોલ્ટ લીધા છે. તમે કોઈ પણ લઈ શકો. આ મૂલ્યોને તમારે ગોખવાની જરૂર નથી, બરાબર છે. આવો બંધ પરિપથ લઈ અવરોધોના મૂલ્યો અને દરેક શાખામાં પ્રવાહની દિશા તમે બતાવી શકો છો, બરાબર છે. હવે આના પ્રમાણે કિર્ચોફનો બીજો નિયમ કેવી રીતે વપરાય? તો પહેલા તો નિયમનું સ્ટેટમેન્ટ, પહેલા નિયમ લખીએ આપણે. અવરોધો અને વિદ્યુત કોષો, વિદ્યુત કોષ એટલે બેટરી. વિદ્યુત કોષનો મતલબ શું થાય? બેટરી. અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા કોઈ પણ બંધગાળામાં સ્થિતિમાનના ફેરફારોનો બૈજિક સરવાળો શૂન્ય હોય છે. શું કહ્યું? અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા કોઈ પણ બંધ પરિપથમાં સ્થિતિમાનોનો બૈજિક સરવાળો, સ્થિતિમાનના ફેરફારોનો બૈજિક સરવાળો શૂન્ય હોય છે. જો અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા કોઈ પણ બંધગાળામાં સ્થિતિમાનના ફેરફારોનો બૈજિક સરવાળો શૂન્ય હોય છે, જેને કિર્ચોફનો બીજો નિયમ કહેવામાં આવે છે. અવરોધો, હવે સ્ટેટમેન્ટ યાદ રહેવું જોઈએ. અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા કોઈ પણ બંધ પરિપથમાં વિદ્યુત સ્થિતિમાનોના ફેરફારનો બૈજિક સરવાળો શૂન્ય હોય છે, જેને કિર્ચોફનો બીજો નિયમ અથવા તો બંધ લૂપનો, બંધ ગાળાનો નિયમ કહેવામાં આવે છે. હવે આકૃતિમાં તમને 3 બંધ પરિપથ દેખાય. જુઓ, એક તો આ ઉપરનો બંધ પરિપથ એટલે કયો? એ, એચ, ડી, સી, બી, એ. એક નીચેનો બંધ પરિપથ એ, જી, એફ, ઈ, ડી, સી, બી, એ. આ નીચેનો બંધ પરિપથ. અને એક આખો બંધ પરિપથ. આખો એટલે એ, એચ, ડી, ઈ, એફ, જી, એ. ત્રણેય બંધ પરિપથમાં કિર્ચોફનો બીજો નિયમ કેવી રીતે લાગુ પડે એ દર્શાવવાનો છે. તો પહેલો આપણે આ ઉપરનો લઈએ. કયો બંધ ગાળો? એ, એચ, ડી, સી, બી, એ છે. એવું એ, એચ, ડી, સી, બી, એ. એના માટે હવે સાંભળજો, આપણી અહીંથી મુસાફરી અહીંથી ચાલુ કરી. એ, એચ, ડી, સી, બી, એ. આ મુસાફરીની દિશા થઈ. એટલે જો આ એરો એટલે બતાવ્યો છે મુસાફરીની દિશા, અને આ પ્રવાહની દિશા છે. જો મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા સમાન હોય તો IR એટલે અવરોધો અને વિદ્યુત કોષનું મૂલ્ય, ટૂંકમાં અહીં આગળ અવરોધો અને વોલ્ટેજ, તો IR ટૂંકમાં, હા, પ્રવાહ અને અવરોધનો ગુણાકાર. ફરી એક વખત, મુસાફરીની દિશા આપણે આમ લીધી છે અને પ્રવાહની દિશા જો બંને સમાન હોય તો IR નું મૂલ્ય ઋણ લેવાનું, સમાન હોય તો ઋણ લેવાનું, બરાબર છે. અને અસમાન હોય, બરાબર છે, સરખી ના હોય, વિરુદ્ધ દિશા હોય. જો વિરુદ્ધ હોય દિશા, વિરુદ્ધ મુસાફરી લઈએ, ધારો કે આમ છે, જુઓ અહીં તો એ જ છે, પણ મુસાફરી અને પ્રવાહની દિશા જો વિરુદ્ધ હોય તો IR નું મૂલ્ય આપણે ધન લેવાનું છે, બરાબર છે. તો તમારે યાદ કેવી રીતે રાખવાનું? તો આવી રીતે યાદ રાખી લો. એક જ યાદ રાખવાનું એટલે બીજું યાદ રહે. રૂસ, રૂસ એટલે રશિયા. અત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલે છે ને, તો રશિયાને ટૂંકમાં રૂસ કહેવામાં આવે છે.
તો ઋણ નિશાની ક્યારે આવે? સ એટલે સમાન. કયું? શું સમાન? મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા જો સમાન હોય તો ઋણ નિશાની આવે. કોનું? I અને R ના ગુણાકારની. આ શું બતાવે? વિદ્યુત સ્થિતિમાન V બરાબર IR. ખબર છે ને? બરાબર છે. તો ચલો અહીં ગાડી અહીંથી જઈએ આપણે. આ I1 અને આ 30 આ બંનેનો ગુણાકાર 30I1. હવે કેવો? જો મુસાફરી બી આપણી આમ છે, પ્રવાહ પણ આમ છે, તો સમાન હોય તો ઋણ નિશાની. જો એટલે સરે -30I1 લીધું છે. આગળ આવો. આપણે કયા છેડા ઉપર જમ્પ મારીએ છીએ? આ મોટો છેડો એને ધન છેડો કહેવાય, નાના છેડાને ઋણ છેડો કહેવાય. આપણે ધન છેડા પર જમ્પ મારીએ છીએ એટલે આ પ્લસ નિશાની લેવાની. +45 છે. ચલો આગળ. અહીંથી આગળ આવ્યા તો હવે અહીં આ તારમાં કયો પ્રવાહ છે? I3 અને અવરોધ કયો છે? 1. I3 અને 1 નો ગુણાકાર, I3 ને 1 નો ગુણાકાર એટલે I3 જ થાય. પણ નિશાની શું? આપણા મુસાફરીની દિશા આમ છે અને પ્રવાહ પણ આમ છે. સમાન દિશા એટલે ઋણ નિશાની. એટલે અહીં -I3 થયું. આગળ વધો. હવે આ બેનો ગુણાકાર 40I3. પણ આપણી મુસાફરીની દિશા આમ છે, પ્રવાહની દિશા પણ આમ છે, સમાન છે. સમાન એટલે ઋણ નિશાની. એટલે -40I3 ઇક્વલ ટુ, ફરી પાછા એની બિંદુએ આવી ગયા એટલે ઇક્વલ ટુ 0. અને કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડ્યો કહેવાય. આ બધા વિદ્યુત સ્થિતિમાનો જ છે અને બધા વિદ્યુત સ્થિતિમાનોનો બેઝિક સરવાળો શું લખ્યો? 0. ઓકે, સારું. બીજો બંધગાળો લઈએ. આ ABCDEFGA છે. કયો લીધો? ના, આમ લીધો છે. તમે ગમે તે લો, તમે આમ પણ લઈ શકો, પણ પછી એ પ્રમાણે નિયમ લાગુ પડવાનો. મેં તો ઓલરેડી લખેલું છે એટલે મારે તો અહીં જે હોય એ લેવું પડશે. અહીં AGF આમ લીધું. જો એટલે અહીં એરો આમ આપેલો છે, આમ વિષમઘડી દિશા. એટલે AGF EDCBA માટે ચલો એમાં નિયમ લાગુ પાડીએ. તો આપણે અહીંથી આમ જઈએ છે તો આમ જઈએ છે. અહીં તો અવરોધ છે નહીં એટલે હમણાં લાગુ નહીં પાડવાનું. અહીં કયા છેડા ઉપર જમ્પ મારીએ છે? ધન છેડા ઉપર. આ મોટો ભાગ એટલે ધન કહેવાય એટલે +80 છે. આગળ વધો. અહીં અવરોધ અને આ પ્રવાહ I2 એક જોડે ગુણાય એટલે I2. પણ નિશાની કેવી લેવાની I2 ની? તો જુઓ, મુસાફરીની દિશા આમ છે, પ્રવાહ પણ આમ છે, સમાન. બંને સમાન થયું એટલે ઋણ નિશાની. એટલે માઇનસ લેવાની નિશાની. -I2 થઈ ગયું. હવે આગળ વધીએ તો એનો એક પ્રવાહ I2 20 જોડે એટલે 20I2 લખ્યા છે. નિશાની કઈ? તો મુસાફરીની દિશા આમ છે, પ્રવાહની દિશા પણ આમ છે, બંને સમાન એટલે ઋણ નિશાની. 45 ધન કેમ આયા? અહીંથી જુઓ, અહીંથી આપણે કયા છેડા ઉપર જમ્પ મારીએ છીએ? ધન છેડા ઉપર. એટલે ધન એટલે +45 લેવાનું. આગળ વધીએ તો 1 જોડે I3. આ વાહક તારમાં કયો પ્રવાહ વહે છે? I3. I3 1 જોડે ગુણ્યા એટલે I3. પણ નિશાની કઈ? તો મુસાફરી અને પ્રવાહની દિશા સમાન છે એટલે ઋણ -I3 થયું. આગળ વધો. 40I3 પણ મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા એક જ છે એટલે માઇનસ. સમાન તો ઋણ એટલે -40I3 ઇક્વલ ટુ 0 થઈ ગયું. અહીં આ બે ભાગ તો બંનેમાં આવ્યો ને. અહીંથી આમ ફર્યા તો આ ભાગ આવ્યો, અહીંથી આમ ફર્યા તો આ ભાગ આવ્યો. એટલે આ બે ભાગ સરખા થયા. અહીં પાછળનું આ લાઈન તો બંનેમાં આવી ને. ઉપરના બંધ પરિપથમાં આમ આવ્યું, નીચેના બંધ પરિપથમાં આમ આવ્યું. એટલે પાછળના 3 ભાગ સરખા આવ્યા. બરાબર છે. ટૂંકમાં આ નિયમ લગાડવાનો છે. હવે બંધગાળો કયો લઈએ આપણે? આખો AHDEFGA આખો બંધગાળો. પહેલા ઉપરનો બંધગાળો લીધો, પછી નીચેનો બંધગાળો લઈએ. હવે આખો બંધગાળો. તો જો બંધગાળો અહીંથી AHDEFGA માટે ચલો અહીંથી જઈએ તો 30I1 પર કેવા લઈશું? મુસાફરી બી આપણી આમ છે, પ્રવાહ પણ આમ છે, સમાન દિશા એટલે ઋણ. એટલે અહીં -30I1. આગળ વધીએ. અહીંથી અહીં પ્રવાહ કયો આવે છે? હવે સાંભળજો. અહીં 20 જોડે પ્રવાહ આવે છે I2. તો મુસાફરી આમ છે, પ્રવાહ આમ છે, વિરુદ્ધ.
તો વિરુદ્ધ હોય તો ધન, એટલે પ્લસ 20i2. આ 20i2 જો પ્લસ લીધા છે, આગળ વધો. અહીં 1 અને કયો પ્રવાહ છે? i2. પણ મુસાફરી આમ છે, પ્રવાહ આમ છે, વિરુદ્ધ, એટલે પ્લસ i2. બરાબર છે. અને કયા છેડા ઉપર જમ્પ મારીએ છીએ? ઋણ છેડા ઉપર, એટલે -80. અને હવે અહીં કોઈ અવરોધ નથી, એટલે પાછા એ બિંદુ પર આવી ગયા, એટલે ઇક્વલ ટુ 0. તો આપણે આ 3 3 બંધ પરિપથમાં તમારે કિર્ચોફનો નિયમ લાગુ પાડીને બતાવવાનો છે. તો ખબર પડી ગઈ. મારા તરફથી આ ચેપ્ટરનો આ પ્રશ્ન બિગ બોસ, મોસ્ટ આઈએમપી, અને તમારે મસ્ત રીતે તૈયાર કરવાનો. આ નિયમ છે, બરાબર છે. એટલે હું નિયમને કરતો નથી, ભલે રહ્યો લખેલો છે તો ભલે રહ્યો, એને આપણે કરતા નથી. બરાબર છે. એને તમારે પ્રોપરલી ધ્યાન આપવાનું છે. ઓકે. તો આઈઆર નું મૂલ્ય ઋણ ક્યારે લેવાય ને આઈઆર નું મૂલ્ય ધન ક્યારે કહેવાય? જ્યારે સમાન દિશા હોય તો ઋણ નિશાની લેવાની, અને વિરુદ્ધ દિશા હોય તો સમાન એટલે દિશા. એ તો હવે ખબર પડે ને, સમાન શું પણ દિશા, અને વિરુદ્ધ દિશા હોય તો ધન લેવાનું. નિયમ છે આ તમારે લખવાની જરૂર નથી, આ ખાલી સમજવા માટે છે. ઓકે. અને રૂસ યાદ રખાયું મેં. સમાન દિશા હોય તો ઋણ, મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા સમાન હોય તો ઋણ નિશાની લેવાની આઈઆરની, અને પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા વિરુદ્ધ હોય તો આઈઆરનું મૂલ્ય આપણે ધન લેવાનું છે. ઓકે. આઈ અને આર નો ગુણાકાર શું બતાવે? વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર બતાવે. અને આ બધા વિદ્યુત સ્થિતિમાનના ફેરફારનો બૈજિક સરવાળો જો 3 3 માં 0 થાય છે, એટલે કે બીજા નિયમનું પાલન થાય છે. ઓકે. આ બીજા નિયમનું સ્ટેટમેન્ટ છે, એટલે તમારે એને ઇન્વર્ટેડ કોમામાં લખવું હોય તો પણ તમે લખી શકો છો. બરાબર છે. સારું. ત્યાર પછી એના પછીનો પ્રશ્ન લઈએ. આ મોસ્ટ આઈએમપી છે, અને તમારે ખાસ તૈયાર રાખવાનો છે. હું એ લખી દઉં છું, મોસ્ટ આઈએમપી. મારા તરફથી બોર્ડની એક્ઝામ માટે આ પ્રશ્ન તૈયાર રાખવાનો છે. ત્યાર પછીનો પ્રશ્ન લઈએ. વિટસ્ટન બ્રિજ પરિપથ સમજાવો. તો વિટસ્ટન બ્રિજ પરિપથને જો અહીં એક ચતુષ્કોણ જેવો લેવાનો, એમાં 4 બાજુઓ ઉપર 4 અવરોધો લેવાના છે, R1 R2 R3 R4. વચ્ચે જે સમસમયના વિકર્ણ, આ જે વિકર્ણ બીડી છે એના ઉપર ગેલ્વેનોમીટર G જોડવાનું છે. આ જે A ને C છે એની સાથે તમારે બેટરી એટલે વિદ્યુત કોષ જોડવાનો છે. બરાબર છે. તો આ બધી માહિતી અહીં લખેલી છે. તો આ અને વિટસ્ટન બ્રિજ કેમ કહ્યું? તો કિર્ચોફના નિયમનો ઉપયોગ દર્શાવવા માટે આકૃતિમાં દર્શાવેલો જે પરિપથ છે આવો, એને વિટસ્ટન બ્રિજ કહેવામાં આવે છે. કિર્ચોફના નિયમનો ઉપયોગ દર્શાવવા માટે આકૃતિમાં જે પરિપથ દર્શાવેલો છે તેને વિટસ્ટન બ્રિજ પરિપથ કહેવામાં આવે છે. હવે આ બ્રિજમાં કેટલા અવરોધો હોય છે? આ બ્રિજના 4 અવરોધો R1 R2 R3 અને R4 હોય છે. A અને C ની વચ્ચે જુઓ, A અને C ની વચ્ચે બેટરી એટલે ઉદ્ગમ કહેવાય. આકૃતિમાં A અને C ની વચ્ચે બેટરી એટલે કે ઉદ્ગમ જોડેલો હોવાથી AC ને બેટરી ભુજા કહેવામાં આવે છે. BD ની વાત કરીએ. B અને D ની વચ્ચે ગેલ્વેનોમીટર જોડ્યો હોવાથી એને ગેલ્વેનોમીટર ભુજા, જો એવું લખેલું છે આકૃતિમાં, B અને D ની વચ્ચે ગેલ્વેનોમીટર જોડેલો હોવાથી BD ને ગેલ્વેનોમીટર ભુજા કહેવામાં આવે છે. આ પરિપથમાં અહીં જે કોષ હોય, કોષનો આંતરિક અવરોધ 0 લેવામાં આવે છે. સરળતા ખાતર જો લખેલું છે, સરળતા ખાતર કોષનો આંતરિક અવરોધ 0 લેવામાં આવે છે. હવે ગેલ્વેનોમીટર G માંથી જે વહેતો પ્રવાહ હોય એને IG કહેવાય. જો ગેલ્વેનોમીટર G માંથી વહેતા પ્રવાહને IG કહે છે. હવે જ્યારે અવરોધો એવા લીધા હોય કે IG નું મૂલ્ય 0 થાય, તે એવા બ્રિજને સમતુલિત વિટસ્ટન બ્રિજ કહેવામાં આવે છે. અવરોધો એવા લીધેલા હોય કે જેથી IG નું મૂલ્ય 0 થતું હોય તો આવા બ્રિજને સમતુલિત વિટસ્ટન બ્રિજ કહેવામાં આવે છે.
ખ્યાલ આવી ગયો? ફરી એકવાર બધી આકૃતિની માહિતી દર્શાવેલી છે. પહેલા આ પરિપથ શાના માટે વપરાય છે? તો કિર્ચોફના નિયમનો ઉપયોગ દર્શાવવા માટે આ વ્હિટસ્ટન બ્રિજ પરિપથ દર્શાવેલો છે. આમાં કેટલા અવરોધો છે? તો આ બ્રિજમાં R1, R2, R3 અને R4 ચાર અવરોધો છે. એ અને સી ની વચ્ચે શું જોડેલું છે? બેટરી. આથી એને બેટરી ભુજા કહેવામાં આવે છે. બી અને ડી ની વચ્ચે શું જોડેલું છે? ગેલ્વેનોમીટર. આથી એને ગેલ્વેનોમીટર ભુજા કહેવામાં આવે છે. સરળતા ખાતર પહેલા તો જો અહીં સરળતા ખાતર આ બેટરીનો અવરોધ કેવો લેવામાં છે? સરળતા ખાતર કોષ એટલે બેટરી નો આંતરિક અવરોધ સ્મોલ r શૂન્ય લેવામાં આવે છે. ગેલ્વેનોમીટરમાંથી પસાર થતા પ્રવાહને આઈજી કહેવામાં આવે છે. ગેલ્વેનોમીટર જીમાંથી વહેતા પ્રવાહને આઈજી કહે છે. જો અવરોધો એવા લીધા હોય કે આઈજી નું મૂલ્ય 0 થાય તો એવા બ્રિજને સમતુલિત વ્હિટસ્ટન બ્રિજ કહેવામાં આવે છે. હવે આના સમીકરણો તમારે લખવાના છે. તો એના માટે તમારે આકૃતિ જોઈશે. તો મેં પાછળના પેજમાં ફરી આકૃતિ દોરી છે. ઘડીએ ઘડીએ તમને પાછળના પેજમાં આકૃતિ બતાવી ના પડે એટલા માટે તમારે ફરીથી આકૃતિ દોરવાની જરૂર નથી. મારે આકૃતિમાંથી કિર્ચોફનો નિયમ લાગુ પાડવાનો છે તો ભૂલ ના થાય અને તમને ખબર પડે એટલા માટે મેં ફરીથી અહીં આકૃતિ લીધેલી છે. તમારે આ પ્રશ્નમાં એક જ વાર વ્હિટસ્ટન બ્રિજ દોરવાનો છે, બરાબર? અને આકૃતિઓ પરિપથ દોરવાની સ્પીડ રાખવાની, એમાં ટાઈમ જવો જોઈએ નહીં. અહીં આકૃતિમાં હવે જુઓ, આઈજી અહીં પ્રવાહ નથી વહેતો એટલે અહીંથી જે પ્રવાહ જાય છે, પહેલા અહીંથી પ્રવાહ આઈ આવ્યો, આઈના બે ભાગ પડ્યા. અહીં આમ I1 જાય છે, આમ I2 જાય છે. અહીંથી જે I2 જાય છે એ જ આમાં જાય છે. અહીં વહેંચાતો નથી, અહીં તો વચ્ચે કોઈ પ્રવાહ જતો નહીં. જે I2 જાય છે એ જ I4 એટલે I2 બરાબર I4 થાય. જુઓ, અને જે I1 છે એ જ અહીં I3 છે. અહીં કોઈ પ્રવાહ વહેંચાતો નથી, વચ્ચે કોઈ પ્રવાહ જતો નહીં એટલે I1 બરાબર I3. જુઓ લખેલું છે. I2 બરાબર I4 ને I1 બરાબર I3 થાય. એને સમીકરણ નંબર 1 આપી દીધો. હવે આ બાજુનો બંધ ગાળો એમાં કિર્ચોફનો નિયમ લઈએ, પછી આ બાજુનો બંધ ગાળો એમાં કિર્ચોફનો નિયમ લઈએ. પહેલા બંધ ગાળો આ લઈએ, ABDA લખ્યું છે. બંધ ગાળા ABDA માટે અહીંથી આ બેનો ગુણાકાર I2 R2. પણ જુઓ આપણી મુસાફરી, આ મુસાફરી કહેવાય ABDA આમ. તો મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા સમાન એટલે ઋણ યાદ રખાયું તું મેં, બરાબર છે? તો સમાન એટલે ઋણ, તો આ બેનું નિશાની ઋણ આવશે. લખું નિયમ ફરી. સમાન દિશા હોય તો ઋણ નિશાની, અને વિરુદ્ધ હોય તો વિરુદ્ધ દિશા હોય તો ધન નિશાની, બરાબર છે? તો આ નિયમ છે. નિયમને તમારે પ્રોપરલી યાદ રાખવો પડે. નિયમ તો તમારે પ્રોપરલી યાદ રાખવો જ પડશે, બરાબર છે? તો સમાન દિશા હોય તો ઋણ. કોની સમાન દિશા હોય? મુસાફરીની અને પ્રવાહની દિશા સમાન હોય તો IR નું મૂલ્ય ઋણ લેવાનું. મુસાફરીની અને પ્રવાહની દિશા વિરુદ્ધ હોય તો IR નું મૂલ્ય ધન લેવાનું. તો અહીંયા આગળ આ નિયમ છે. આ તમારે લખવાની જરૂર નથી, સમજવા માટે મેં લીધેલું છે. તો અહીંયા આગળ જુઓ, આપણી મુસાફરી ABDA, મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા સમાન છે એટલે ઋણ નિશાની. I2 R2 ઋણ લીધા. અહીંથી અહીં આયા. હવે અહીં તો કોઈ પ્રવાહ નથી એટલે અહીંયા આગળ ગણતરી કરવાની નહીં. હવે આ આયા, હવે I1 R1, પણ મુસાફરી આમ છે ને પ્રવાહ આમ છે, વિરુદ્ધ થયું એટલે ધન પ્લસ I1 R1 છે ઇક્વલ ટુ 0. આ માઇનસ વાળું મૂલ્ય પેલી બાજુ જાય એટલે પ્લસ થઈ ગયું I2 R2. હવે એમાં સમીકરણ 1 પરથી અહીંથી
i2 ની જગ્યાએ i4 લખાય, i1 ની જગ્યાએ i3 લખાય. તો જુઓ તો શું કરીએ, i1 તો i1 ની જગ્યાએ i3 લખી દો, જો i3 r1 અને i2 ની જગ્યાએ i4 r2 અને સમીકરણ 2 આપી દો. હવે બીજો બંધગાળો લો, આમાં BCDB માટે તો મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા સમાન છે એટલે i4 r4 નું મૂલ્ય ઋણ, અહીં i3 r3 મુસાફરી આમ છે, પ્રવાહ આમ છે, વિરુદ્ધ છે એટલે ધન, પ્લસ i3 r3 માઇનસ વાળો ભાગ પેલી બાજુ જાય એટલે પ્લસ થઈ જાય અને સમીકરણ નંબર 3 આપો. હવે આ બંનેનો ભાગાકાર કરો, સમીકરણ 2 અને 3 નો ભાગાકાર, 2 અને 3 નો ભાગાકાર, તો i3 જતા રહે, r1 upon r3, અહીં i4 જતા રહેશે, r2 upon r4. ખબર પડે છે ને? આ સમીકરણ 2 છે અને આ સમીકરણ નંબર 3 છે. તમારે ફ્રેમ કરવી હોય તો આપણે કરી દઈએ. આ સમીકરણ, આ સમીકરણ અને આ સમીકરણ બે નો ભાગાકાર લઈએ આપણે. સમીકરણ 2 અને 3 નો ભાગાકાર, i3 જતા રહે, i4 જતા રહે, r1 ભાગ્યા r3, r2 ભાગ્યા r4. નાના મૂલ્યો ઉપર, મોટા નીચે, અથવા બંનેમાં મોટા ઉપર નાના નીચે, બેમાંથી ગમે તે એક વસ્તુ ચાલે, બરાબર છે. આ સમીકરણને જ્યારે આ સમીકરણ થતું હોય ત્યારે વચ્ચે ગેલ્વેનોમીટર માંથી પ્રવાહ વહેતો ના હોય એટલે ગેલ્વેનોમીટર કોઈ પણ આવર્તન દર્શાવે નહીં. તો આ સમીકરણ ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે તે માટેની શરત છે. આ સમીકરણ ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે તે માટેની શરત છે. ખ્યાલ આવી ગયો? ચલો, ત્યાર પછી 4 અવરોધો પૈકી કોઈ પણ એક અવરોધનું મૂલ્ય ખબર ના હોય, 4 અવરોધોમાંથી કોઈ એક મૂલ્ય ના ખબર હોય તો આ સમીકરણની મદદથી તમે શોધી શકો છો. જે હતું ને સમીકરણ, અહીં સમીકરણ હતું ને r1 upon r3 = r2 upon r4, એનાથી તમે મેળવી શકો છો, બરાબર છે. અને આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને બનાવેલ વ્યવહારુ ઉપકરણને મીટર બ્રિજ કહેવામાં આવે છે. મીટર બ્રિજ મુદ્દો નીકળી ગયો છે, પણ આ લાઈન છે તો આ તમને ધ્યાનમાં રાખજો એમસીક્યુ માટે. આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને બનાવેલા વ્યવહારુ ઉપકરણને મીટર બ્રિજ કહેવામાં આવે છે. તો બસ આટલું. હા, અને હવે છેલ્લી થિયરી, આ એકચ્યુઅલી આ વ્હિટસ્ટન બ્રિજ આપણી છેલ્લી થિયરી છે, પણ વચ્ચે આ એક મુદ્દો રહી ગયો છે તો મેં આ પીરિયડમાં એનો સમાવેશ કરેલો છે. અવરોધકતાનો તાપમાન પરનો આધાર સમજાવો. આ પણ થિયરી અગત્યની છે. અવરોધકતાનો તાપમાન પરનો આધાર, તો અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ અહીં દર્શાવેલો છે. ρT = ρ0 કૌંસમાં 1 + આલ્ફા કૌંસમાં t - t0. ρT = ρ0 કૌંસમાં 1 + આલ્ફા કૌંસમાં t - t0. 2-3 વાર બોલશો એટલે યાદ રહી જશે. ρT = ρ0 કૌંસમાં 1 + આલ્ફા કૌંસમાં t - t0, બરાબર છે. દરેકનો ડેટા લખેલો છે. ρT એટલે t તાપમાને અવરોધકતા છે, ρ0 એટલે કોઈ સંદર્ભ તાપમાને, સંદર્ભ તાપમાન t0 એ અવરોધકતા કહેવાય. આલ્ફા શું છે? તો આલ્ફા એ અવરોધકતાનો તાપમાન ગુણાંક છે. આલ્ફાનું પરિમાણ તાપમાન ઇન્વર્સ, એટલે કે એનું એકમ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ અથવા કેલ્વિન ઇન્વર્સ લેવામાં આવે છે. ઇન્વર્સ -1 લખેલું છે હો, સુધારવું હોય તો સુધારી દઈએ. -1 લખેલું છે, -1. ઓકે. ધાતુઓ માટે આલ્ફાનું મૂલ્ય ધન હોય, હંમેશા ધાતુઓ માટે આલ્ફાનું મૂલ્ય કેવું હોય? ધન. આ સૂત્ર દાખલા માટે પણ જરૂરી છે અને દાખલામાં આવું જ સૂત્ર અવરોધકતાની જગ્યાએ અવરોધ માટે પણ લઈ શકાય. અવરોધ માટે એટલે આવી રીતે તમે લઈ શકો, RT = R0 કૌંસમાં 1 + આલ્ફા કૌંસમાં t - t0. આ સૂત્ર પણ તમે લઈ શકો છો.
અને આ સૂત્ર પરથી અહીં આગળ હવે ધારો કે R0 ને અંદર ગુણી કરીએ, જો બીજું એક સૂત્ર પણ દાખલામાં વપરાય છે એની પણ અહીં ડિસ્કસ કરીએ, તો RT બરાબર R0 એક જો ગુણાય એટલે R0, આલ્ફા જોડે ગુણાય એટલે R0 આલ્ફા અને કૌંસમાં T માઇનસ T0. R0 ને આમ લઈ લો તો RT આમ લઈએ એટલે માઇનસ R0 બરાબર. હવે આ બાજુ શું રહ્યું? R0 આલ્ફા કૌંસમાં T માઇનસ T0 આવું રહ્યું. હવે આ અને ભાગી કાઢો, આલ્ફા ને કરતા બનાવો. કેટલો પોઈન્ટ છે સાંભળજો હમણાં, બરાબર આટલું. હવે અહીં લખું છું સમજવા માટે છે, પછી કાઢી નાખીશું આપણે. હવે આ RT માઇનસ R0, હવે આ T માઇનસ T0 નીચે આવી જાય, T માઇનસ T0 આમ, અને R0 પણ ભગાઈ જાય, ઇઝ ઇક્વલ ટુ આલ્ફા. આ સૂત્રનો ઉપયોગ દાખલામાં આવશે. આલ્ફા બરાબર RT માઇનસ R0 છેદમાં T માઇનસ T0, અને જે બાદ થયેલું છે R0 એ ભગાશે. અને તમે બીજી રીતે પણ લખી શકો. જો હું બીજી રીતે લખું, આલ્ફા બરાબર ઉપર અહીં આગળ R2 માઇનસ R1 આવી રીતે પણ લખાય, R2 માઇનસ R1 છેદમાં R1 જે બાદ થયેલું છે એ જ ભગાશે, અને T2 માઇનસ T1, T2 માઇનસ T1 આવી રીતે પણ સૂત્ર લખી શકાય. આલ્ફા બરાબર R2 માઇનસ R1 છેદમાં T2 માઇનસ T1 અને R1. તો આ આલ્ફાનું તમને થાય કે આ સૂત્ર ક્યાં ભણેલા છે? તો આ જે ભણ્યા છે આપણે એના પરથી જ આ સૂત્ર મેળવેલું છે. તો દાખલામાં કામ લાગશે આ સૂત્ર, બરાબર છે. આલ્ફા બરાબર R2 માઇનસ R1 છેદમાં R1 કૌંસમાં T2 માઇનસ T1, અથવા આવી રીતે આલ્ફા બરાબર RT માઇનસ R0 છેદમાં T માઇનસ T0 અને આગળ R0, બરાબર છે. આના ઉપરથી જ મેળવેલું છે. તો આ બધું તો આપણે દાખલામાં કામ લાગવાનું છે. અહીં આ બધું તમારે બતાવવાની જરૂર નથી. તો રફ છે તો આપણે એને કાઢી નાખીએ. બીજું કશું કેન્સલ ના થાય એ રીતે શાંતિથી ધ્યાનથી કાઢીએ આપણે. બરાબર, અને એવી રીતે આ પણ કાઢી નાખીએ આપણે. ઓકે, ચલો. ધાતુઓ માટે આલ્ફાનું મૂલ્ય કેવું હોય છે? ધન હોય છે. આ પણ MCQ માટે પૂછાઈ શકે છે. હવે ત્યાર પછીનું જોઈએ, તમને ત્રણ અહીંયા આગળ તાપમાન વિરુદ્ધ અવરોધકતાના ત્રણ ગ્રાફ દર્શાવેલા છે. ટી વર્સિસ રો, આમાં ટી વર્સિસ રો અને આમાં પણ ટી વર્સિસ રો, બરાબર. આ મૂલ્યો તમારે રેન્ડમલી લેવાના છે, 50, 100, 150. અહીં તાપમાન વધતું બતાવવાનું, અહીં અવરોધકતા વધતી બતાવવાની, બરાબર. અહીં 0.02, 0.04, 0.06 એવી રીતે તમે બતાવી શકો છો, બરાબર છે. બધામાં એક સરખા મૂલ્યો રાખશો તો પણ બધાના અલગ અલગ મૂલ્યો યાદ રાખવાની જરૂર નહીં. એકના તમે તૈયાર કર્યા એવા દરેકમાં લખશો તો પણ ચાલશે, બરાબર. અને અહીં તો જો લખ્યા બી નથી તો તમે બી નહીં લખો ચાલશે, પણ ખબર પડે કે જેમ તાપમાન વધે છે આ અવરોધકતા, તો જેમ તાપમાન વધે છે એમ અવરોધકતા ઘટતી જાય છે. શામાં? અર્ધવાહક અને અવાહકમાં. ધાતુઓમાં અહીં લખ્યું, આ કોપર જેવી ધાતુઓ માટેનો ગ્રાફ છે. જેમ તાપમાન વધે છે એમ અવરોધકતા વધતી જાય છે. અને અહીં આગળ અહીં અહીંથી નથી એટલે બહુ આધાર નથી રાખતો. આ જે નિક્રોમ છે, મેંગેનીન છે, કોન્સ્ટન્ટન છે, આવી મિશ્ર ધાતુઓ છે એ તાપમાન પર બહુ આધાર રાખતા નથી. આથી એમાંથી વાયર બાઉન્ડ અવરોધો બનાવવામાં આવે છે. આ બધું જ સરે નીચે લખેલું છે. જુઓ, ધાતુઓની અવરોધકતા અહીં તાપમાન વધે એમ શું થાય છે? વધે છે. ધાતુઓની અવરોધકતા તાપમાન સાથે વધતી જાય છે. મિશ્ર ધાતુઓની વાત કરીએ આપણે. મિશ્ર ધાતુઓની અવરોધકતાનો આધાર તાપમાન પર ખૂબ જ ઓછો હોય છે. તેના આ ગુણધર્મનો ઉપયોગ કરીને તેમાંથી વાયર બાઉન્ડ અવરોધો બનાવાય છે. અર્ધધાતુઓ અને અધાતુઓ, છેલ્લો ગ્રાફ.
અર્ધધાતુઓ અને અધાતુઓની અવરોધકતા તાપમાનના વધારા સાથે જેમ તાપમાન વધે એમ ઘટતી જાય છે. અવરોધકતા એટલે વાહકતાનો વ્યસ્ત. આ 1/σ, સિગ્મા એટલે વાહકતા કહેવાય. અને અવરોધકતાનું આ સૂત્ર છે m/n(e²) τ. આ સૂત્ર આપણે મેળવેલું છે આગળની થિયરીમાં, ગયા લેક્ચરમાં જ, બરાબર, છેલ્લી થિયરી હતી. આ પણ થિયરી તમારે એક્ઝામ માટે તૈયાર રાખવાની છે. તો આ તમે અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ સમજાયો કહેવાય. તો અહીં આ ચેપ્ટરની બધી જ થિયરીઓ આપણી અહીં કમ્પ્લીટ થાય છે. બધી જ થિયરીઓ, આગળની થિયરીઓ ના જોઈ હોય તો પ્લેલિસ્ટમાં આગળના વિડીયો રાખેલા છે, એમાંથી તમે જોઈ શકો છો. ફરી વખત કહું છું, જો તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોમાં પણ આ વિડીયોને શેર કરો અને એમને પણ સબસ્ક્રાઇબ કરાવો. ઓકે, હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ત્રીજા ચેપ્ટરની એટલે વિદ્યુત પ્રવાહ, જેનું નામ છે ત્રીજું ચેપ્ટર, એની થિયરી બધી કમ્પ્લીટ થઈ ગઈ અને નેક્સ્ટ પીરિયડમાં સ્વાધ્યાયના દાખલા અથવા તો ઉદાહરણના દાખલા શરૂ કરીશું. બીજી એક વાત, આ જે નોટ્સ છે, હેન્ડ રિટન નોટ્સ, એ તમારે લખવાની જરૂર નથી. એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. બીજું, આપણે આજના પીરિયડમાં, આજના લેક્ચરમાં કયા કયા ટોપિક કવર કર્યા, તો પહેલા તો કિર્ચોફનો પહેલો નિયમ, પછી કિર્ચોફનો બીજો નિયમ, પછી વિસ્ટન બ્રિજ, અને આ અવરોધકતાનો તાપમાન સાથેનો સંબંધ. કેટલા પોઈન્ટ કવર કર્યા, તો કિર્ચોફના નિયમો, પહેલો ને બીજો નિયમ એટલે કિર્ચોફનો નિયમ, વિસ્ટન બ્રિજ અને અવરોધકતાનો તાપમાન સાથેનો સંબંધ. આ ત્રણ મુદ્દાઓ સરસ રીતે આજે તૈયાર કરી દેવાના છે અને ત્રણ મુદ્દાઓ બોર્ડની એક્ઝામ માટે સૌથી વધારે અગત્યના છે. ઓકે, તો નેક્સ્ટ પીરિયડમાં મળીએ. ચલો, ટાટા, બાય, સી યુ.